મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડિયો ચેનલમાં। મિત્રો આજે આપણે મરતોલીમાં આવેલા ચેહર માતાના પ્રાગટ્ય કથા વિશે જાણીશું। શું છે ચેહર માતાનો ઇતિહાસ તેના વિશે આપણે વાત કરીશું। મિત્રો લગભગ 1000 વર્ષો પહેલાની આ વાત છે। ગુજરાત અને પાકિસ્તાનની સરહદ પર હાલર કે હાલરડી નામનું ગામ આવેલું છે, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે। ત્યાં શેખાવત સિંહ નામનો એક રાજપૂત રહેતો હતો। તેને લગ્નનો ઘણો બધો સમય થઈ ગયો હતો, પરંતુ તેને શેર માટેની ખોટ હતી। તે નિસંતાન હતો। સંતાન પ્રાપ્તિ માટે તે ઘણી બધી માનતાઓ રાખે છે, ઘણા બધા દોરા ધાગા પણ કરે છે, તેમ છતાં તેને સંતાન સુખ મળતું નથી। ત્યારબાદ એક મહાત્માનો તેમને ભેટો થાય છે અને તે મહાત્મા તેમને ચામુંડ માતાની પૂનમો ભરવાનું કહે છે। આ શેખાવત સિંહ મહાત્માની વાત સાંભળીને ચામુંડ માતાની પૂનમો ભરવાનું ચાલુ કરી દે છે। તે નિયમિત રીતે પૂનમો ભરતો અને માતાજીની સેવા પૂજા કરતો। ત્યારબાદ માતાજીની પૂનમો પૂર્ણ થાય છે અને માતાજી શેખાવતના સપનામાં આવે છે અને શેખાવતને કહે છે કે તારા રાજ્યમાં કેસુડાનું એક ઝાડ છે અને તે કેસુડાના ઝાડ નીચે તું પારણું બાંધ અને હું તને ત્યાં મળીશ। પછી શેખાવત માતાજીના કહ્યા પ્રમાણે કેસુડાના ઝાડ નીચે પારણું બાંધે છે। ત્યારબાદ માતાજી પ્રસન્ન થાય છે અને તેમના ઘરે 3 દીકરીઓનો જન્મ થાય છે। તેમાં એકનું નામ ગંગાબા હતું, બીજુંનું નામ સોનબા હતું અને ત્રીજુંનું નામ કેસુડાના ઝાડ નીચે મળ્યા હતા તેવા ચેહુબા હતું। તેમનું મૂળ નામ ચેહુબા હતું, પરંતુ લાડથી લોકો તેમને કેસરબા તરીકે પણ ઓળખતા હતા। ચેહરમાં જે દિવસે પ્રગટ્યા તે મહાસુદ પાંચમ અને વસંત પંચમીનો દિવસ હતો, માટે આ દિવસને તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ચેહરમાં સ્વયં આદ્યશક્તિના અવતાર હતા। ધીરે ધીરે દિવસો વીતતા જાય છે અને ચેહુબા 7-8 વર્ષના થયા। નાની ઉંમરે તેમના લગ્ન નગર તેરવાડાના વાઘેલા પરિવારમાં કરવામાં આવ્યા। કમનસીબે નાની ઉંમરે ચેહુબા વિધવા થયા અને નગર તેરવાડાના લોકો પતિના મોતનું કારણ ચેહુબાને ગણે છે। આ લોકોને ખબર ન હતી કે ચેહુબા સાક્ષાત ભવાનીનું સ્વરૂપ હતા। તેરવાડામાં જૂનાગઢના સાધુનો એક આશ્રમ હતો અને આ આશ્રમના મુખ્ય સાધુ ઓધડનાથ હતા। ચેહુબા આ સાધુની સવાર સાંજ સેવા પૂજા કરતા અને સવાર પડતાની સાથે જ ચેહુબા આ સાધુના આશ્રમે પહોંચી જતા। આ સાધુએ આધ્યાત્મિક જ્ઞાન આપીને ચેહુબાને તૈયાર કર્યા હતા। ચેહુબા સાધુ સંતની સેવા કરવા માટે જતા તે ગામ લોકોને ગમતું ન હતું અને લોકો અલક મલકની વાતો કરવા લાગ્યા। વાઘેલા પરિવારની વહુ થઈને એક સાધુડાની સેવા કરતા તે ગામ લોકોને ગમતું ન હતું। આ બાયડી આપણા કેવું માનતી નથી તેમ વિચારીને ગામ લોકો ચેહુબાને મારવાના કાવતરા ઘડે છે અને ચેહુબાને તેરવાડાની ઊંડી વાવમાં નાખી દેવામાં આવે છે। ત્યારબાદ વાવમાંથી અવાજ આવે છે, અલ્યા તમે મને ન ઓળખી? હું સાક્ષાત ચામુંડ માતાનું સ્વરૂપ છું અને આજથી હું ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ। અને હા, જતા જતા મારી એક વાત સાંભળતા જજો। આજથી તમારા નગર તેરવાડાના ખરાબ દિવસો ચાલુ થશે અને જો તમારું નગર ઉજ્જડ થાય ને તો તમે માનજો કે ચેહર સાક્ષાત હાજરા હજુર છે। ત્યારબાદ માતાજી વિચારે છે કે જો હું કૂવામાં બેસી રહીશ તો મને કોણ ઓળખશે? ત્યારબાદ માતાજી રથડો જોડીને મરતોલી ગામમાં જાય છે અને ત્યાં એક વરખડીના ઝાડ નીચે ઉતારા કરે છે અને આ રીતે મરતોલીમાં માતાજીનું પ્રાગટ્ય થયું। મરતોલી જૂનું આયરોનું ગામ હતું અને આ વરખડી 900 વર્ષ જૂની છે, જે અત્યારે હાલમાં હયાત છે। મરતોલી ગામમાં ફક્ત ચેહર માતાનું નામ લેવાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થવા લાગી। પછી માતાજી સ્વયંભૂ તે જ વરખડીના ઝાડ નીચે ફૂલનો દડો બની ગયા અને જ્યારે તે ફૂલનો દડો હટાવવામાં આવ્યો ત્યારે ત્યાં કંકુ પગલાં દેખાયા। હવે ધીરે ધીરે લોકોની આસ્થા વધવા લાગી હતી। પહેલાં અહીં માતાજીનું નાનું મંદિર હતું, પરંતુ જેમ જેમ લોકોની આસ્થા અને ભક્તિ વધવા લાગી તેમ અહીં મોટું મંદિર બનાવવામાં આવ્યું। તો મિત્રો, આ હતી મરતોલીના ચેહર માતાની પ્રાગટ્ય કથા। જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ। અને હા મિત્રો,
કોમેન્ટમાં જય ચેહરમાં લખવાનું ભૂલતા નહીં. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.